વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય અંગ્રેજીની અંદર એટલે કે વિષય ઇંગ્લિશમાં આપણે પ્રશ્ન નંબર 5D નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કેટલાક ટોપિક આપેલા છે, એટલે કે કેટલાક નિબંધો આપણને આપેલા છે અને એના ઉપર આપણે ટોપિક ઉપર લખવાનું છે, એટલે કે એસે લખવાનું છે. તો અહીં સૌથી પહેલા આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 5C સુધીના પ્રશ્નોનું સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયું છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને સાથે સાથે અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો ત્યાં જઈને અન્ય વિષયના વિડીયો પણ તમે જોઈ શકો છો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, એમાં પહેલું આપણને આપેલું છે માય ફેવરેટ ટીચર. તો અહીંયા આપણે પ્રિય શિક્ષક વિશે લખવાનું છે, તો એમાં આપણે લખીશું માય ફેવરેટ ટીચર્સ નેમ ઇઝ હેમા ટીચર. તો અહીંયા તમે સરનું નામ પણ લખી શકો, બરાબર. તો તમારા જે પણ પ્રિય સર હોય એનું તમે નામ લખી શકો. ખાલી એના માય ફેવરેટ ટીચર્સ નેમ ઇઝ હેમા ટીચર. શી ટીચીસ અસ સાયન્સ. આઈ એન્જોય હેર ટીચિંગ. હેમા ટીચર ઇઝ યંગ એન્ડ એક્ટિવ. શી ઓલવેઝ wears lovely sarees. She is kind and gentle. She never gets angry. She is very helpful to all of us. Sometimes she tells us stories. She loves us. All the students obey her. I love and respect her. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે છે આ એસે વિશે લખી શકો છો. આ ટોપિક ઉપર તમે માહિતી લખી શકો છો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ત્રીજા નંબરમાં આપણને આપેલું છે, તો અહીંયા છે અ વિઝિટ ટુ અ ફેર. તો આવશે લાસ્ટ સન્ડે આઈ વિઝિટ અ ફેર વિથ માય ફ્રેન્ડ્સ. ધેર વોઝ અ બિગ ક્રાઉડ એટ ધ ફેર. ધેર વેર મેની સ્મોલ શોપ્સ. ધેર વેર toy shops and fruit shops. There were tea stalls and snack bars too. There was a giant wheel and a merry-go-round. There was a balloon man, a juggler and a rope walker at the fair. We enjoyed the fair. એના પછી 5મા નંબરમાં આપણને આપેલું છે ટોપિક છે માય ફેવરેટ ફેસ્ટિવલ. તેમાં લખીશું દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ લાઇટ. ઇટ ઇઝ માય ફેવરેટ ફેસ્ટિવલ. ઇટ ઇઝ અ 5-day ફેસ્ટિવલ. બિફોર દિવાળી વી ક્લીન અવર હાઉસ. મધર મેક સમ special sweets for Diwali. We buy new clothes and crackers. We make colorful rangolis at night. We light earthen lamps. Children burst crackers and enjoy the festival on the New Year day. We get up early. We wear new clothes and go to the temple. We wish one another a હેપી ન્યૂ યર. એના પછી 6 નંબરમાં આપણે ટોપિક આપેલું છે, આ પ્રમાણે છે માય ફેવરેટ એનિમલ્સ. તો એની અંદર આપણે લખીશું ધ લાયન ઇઝ માય ફેવરેટ એનિમલ. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. ઇટ ઇઝ lives in the forest. It is called the king of the forest. The lion has the thick long hair on its neck. It is called name. The lion has sharp teeth and claws. The lion is very strong animal. It roars. It lives in a den. The female lion is called a lioness. The baby lion is called a cube. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.